પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું હિના। તમામ મહત્વના મુદ્દાઓ પર વાત કરવી છે। આજે સુપર 6 માં વાત કરીશું સૌથી મહત્વના 6 મુદ્દાઓ પર। જાણીશું ગૌ સેવાના નામ પર કેવો ચાલી રહ્યો છે ગોરખ ધંધો, બોર્ડની પરીક્ષામાં ક્યાં થઈ રહી હતી ખુલ્લેઆમ ચોરી અને ચીનને કેવી રીતે ભારે પડી ગઈ તેની ચાલાકી। પહેલા મુદ્દામાં વાત કરીએ। આજે સૌથી પહેલા અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે ખૂબ જ હચમચાવનારા છે, પરંતુ આ દ્રશ્યો આપના સુધી પહોંચવા જરૂરી છે કારણ કે તે ગૌ સેવાના નામે ચાલતા ગોરખ ધંધાની પોલ ખોલી રહ્યા છે। બીજા મુદ્દામાં મહારાષ્ટ્રમાંથી સામે આવેલા ખૂબ જ ચોંકાવનારા ઘટનાક્રમ વિશે વાત કરીશું। મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં નકલ મુક્ત પરીક્ષાના અભિયાન વચ્ચે શાળામાં ખુલ્લેઆમ જ ચોરી થઈ રહી હતી। ત્રીજા મુદ્દામાં જાણીશું કે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં એક દાન પ્રસ્થાન સમયે કેમ મચી ગઈ બબાલ। જાનૈયાઓએ એવું શું કર્યું કે વિદ્યાર્થીઓમાં દહેશત ફેલાઈ ગઈ અને સાથે જાનૈયાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। ચોથા મુદ્દામાં વાત કરીશું ચોંકાવનારા ઘટનાક્રમની। અહીં લગ્ન સમારંભમાં નાચતા નાચતા જ એક વ્યક્તિ ઢળી પડે, હાર્ટ એટેકથી મોત નિપજ્યાનો દાવો છે। વિડીયો વાયરલ થયા બાદ હવે મોત અંગે વિવાદ વકરી ગયો છે। પાંચમા મુદ્દામાં વાત મહાભીડની। મહાશિવરાત્રી પહેલા જ વિવિધ તીર્થ ભૂમિઓમાં જામ્યો છે શ્રદ્ધાળુઓનો ધસારો। પ્રયાગરાજથી લઈ કાશી અને અયોધ્યા સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। મુદ્દો એ કે ભીડને કાબૂમાં રાખવા તંત્ર કેટલું એલર્ટ। અને અંતમાં જાણીશું કે ચીનને તેની ચાલાકી કઈ રીતે ભારે પડી ગઈ। પ્રવાસીઓને આકર્ષવા અહીં તૈયાર કરાયું નકલી સ્નો વિલેજ, પણ આ વિલેજની પોલ ખુલી ગઈ અને પછી શું થયું તેની કરીશું વાત। સૌથી પહેલા મહત્વના મુદ્દાની વાત કરવી છે।